નેત્રંગ તાલુકાના મુખ્ય મથક એવા ગાંધી બજાર વિસ્તારમાં આવેલી પ્રાથમિક કુમાર શાળાના નવનિર્મિત સંકુલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। સ્થાનિક ધારાસભ્ય રીતેશભાઈ વસાવાના હસ્તે આધુનિક શૈક્ષણિક સંકુલને વિદ્યાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી। આ પ્રસંગે ધારાસભ્યની સાથે નેત્રંગ અને ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ, વાલિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા। નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર, આરએફઓ એમએફ દિવાન સહિતના વહીવટી અધિકારીઓએ હાજરી આપી। આ પ્રસંગે ઉપસ્થિત મેદનીને સંબોધતા ધારાસભ્ય રીતેશભાઈ વસાવાએ જણાવ્યું કે રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવા માટે કટિબદ્ધ છે। આ નવનિર્મિત શાળા ભવિષ્યના ઉજ્જવળ નાગરિકો તૈયાર કરવાનું કેન્દ્ર બનશે। બાળકોને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સુવિધાયુક્ત સંકુલમાં ભણીને આગળ વધે તે જ અમારું મુખ્ય ધ્યેય છે। નવનિર્મિત શાળાના આ સંકુલથી વિસ્તારના બાળકોને ભણવા માટે આધુનિક સુવિધા મળી રહેશે। આ પ્રસંગે નેત્રંગ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, શિક્ષક મિત્રો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા।